કચ્છ યુનિવર્સિટીમાં રેગ્યુલર ભરતી 2024। આ વિડીયોમાં આ ભરતી વિશેની મહત્ત્વની જાણકારી, આમાં લાયકાત શું છે, અરજી પ્રોસેસ શું છે, મુખ્ય સૂચનાઓ શું છે વગેરે જગ્યાઓની વિગત। તો આમાં જુદી જુદી 3 પ્રકારની જગ્યાઓ છે: આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર અને પ્રોફેસર। લાયકાત શું છે? આસિસ્ટન્ટ પ્રોફેસર તેના માટેની લાયકાત, તો આમાં અનુસ્નાતકમાં 55% હોવા જોઈએ। કેટેગરી માટે અનુસ્નાતકમાં 50% હોવા જરૂરી છે। આ ઉપરાંત યુજીસી નેટ, જીસેટ આ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ, અથવા તો પીએચડી કરેલું હોવું જોઈએ, પીએચડી પૂર્ણ હોવું જોઈએ। તો આ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે લાયકાત છે। ત્યાર પછી એસોસિએટ પ્રોફેસર, તેમાં લાયકાત શું છે? તો તેની અંદર આ રીતે છે: અનુસ્નાતક 55%, કેટેગરી હોય તો તેમને અનુસ્નાતકમાં 50% હોવા જોઈએ। પીએચડીની ડિગ્રી હોવી જોઈએ। એસોસિએટ પ્રોફેસર, તેમાં અનુભવ અને પ્રકાશન, તેના માટે જરૂરી સૂચના આ પ્રમાણે છે: આમાં ટીચિંગ તરીકેનો અનુભવ 8 વર્ષનો હોવો જોઈએ। ટીચિંગ અથવા રિસર્ચ કોઈ પણ અનુભવ માન્ય છે 8 વર્ષ। પબ્લિકેશનની અંદર પીયર રિવ્યૂ અથવા યુજીસી લિસ્ટેડ જર્નલ, તેમાં 7 સંશોધન પત્ર પ્રકાશિત થયેલા હોવા જોઈએ। અને રિસર્ચ સ્કોર 75 હોવો જોઈએ। પ્રોફેસર, તેના માટેની લાયકાત, તો આમાં 2 ભાગ છે, એ અને બી। તો લાયકાતમાં અનુસ્નાતક 55%, કેટેગરી માટે અનુસ્નાતકમાં 50% જરૂરી છે। પીએચડીની ડિગ્રી હોવી જોઈએ। ત્યાર પછી આની અંદર રિસર્ચ પબ્લિકેશન, તેની સૂચના છે: પીયર રિવ્યૂ અથવા યુજીસી લિસ્ટેડ જર્નલ 10 પેપર પ્રકાશન હોવા જોઈએ। રિસર્ચ સ્કોર, તેની પણ આમાં સૂચના છે: રિસર્ચ સ્કોર 120 થવો જોઈએ। તેવી જ રીતે ટીચિંગ એક્સપિરિયન્સ અથવા રિસર્ચ એક્સપિરિયન્સ 10 વર્ષનો અનુભવ જરૂરી છે। તેવી જ રીતે પ્રોફેસરમાં બી વિભાગ છે, તો તેની અંદર જેમનું નોંધપાત્ર પ્રદાન હોય તેમના માટે જોગવાઈ છે। પીએચડીની ડિગ્રી હોવી જરૂરી છે। અનુભવ 10 વર્ષનો જરૂરી છે। ત્યાર પછી આમાં એજ્યુકેશન ફેકલ્ટી છે, તેના માટે લાયકાત, તો તેમાં અહીં જોઈ શકો છો ફેકલ્ટી ઓફ એજ્યુકેશન માટે લાયકાત। આમાં અરજી પ્રોસેસ શું છે, અરજી કઈ રીતે કરવાની છે તે જોઈએ। તો આની અંદર અરજી પ્રોસેસ માટે સૌપ્રથમ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી અરજીપત્રક ડાઉનલોડ કરવાનું છે, તેમાં વિગત ભરવાની છે। ત્યાર પછી ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવવાનો થશે।
અરજીપત્રક સાથે ડિમાન્ડ ડ્રાફ્ટ તેમજ જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડવાના થાય છે. ત્યારબાદ અરજી રજિસ્ટર એડી વડે અથવા રૂબરૂ જમા કરવાની છે. અરજી રૂબરૂ જમા કરવામાં આવે તો ત્યારે ખાસ મહત્ત્વની બાબત છે, જે તે ટેબલ પર અરજી જમા કરવાની થશે અને તેની રિસિપ્ટ પરત મેળવી લેવાની રહેશે. વિષયવાર જગ્યાઓ કઈ રીતે છે તે જોઈએ તો આમાં જુદી જુદી વિષય વાઇઝ જગ્યાઓ અહીં દર્શાવેલી છે. કોમર્સ, મેનેજમેન્ટ, એજ્યુકેશન, સોશિયોલોજી, સાયકોલોજી, ઇકોનોમિક્સ, સંસ્કૃત, ગુજરાતી, ઇંગ્લિશ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, હિસ્ટ્રી, કોમ્પ્યુટર સાયન્સ વગેરે વિષયો. અરજીપત્રકનો નમૂનો અથવા તેનું ફોર્મેટ એ ક્યાંથી મળશે તો આ વેબસાઇટ છે યુનિવર્સિટીની KSKV. તેના પરથી આ રીતે મેનુ છે યુનિવર્સિટી રિક્રુટમેન્ટ, ત્યાં આ રીતે પેજ જોવા મળશે. અરજી મોકલવાનું એડ્રેસ તો આ એડ્રેસ પર અરજી મોકલવાની થાય છે. અરજી જમા કરવાની છેલ્લી તારીખ કઈ છે? અરજી જમા કરવાની છેલ્લી તારીખ 10/4/2024 છે, 5:30 PM. અનામત કક્ષાના ઉમેદવારો માટે પ્રમાણપત્ર ગુજરાત સરકારના સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ થયેલું પ્રમાણપત્ર હોવું જોઈએ. તેવી જ રીતે ACBC ઉમેદવાર તો તેમણે ACBC પ્રમાણપત્ર ઉપરાંત નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ આપવાનું રહેશે. અરજી ફી કેટલી છે અને કઈ રીતે ભરવાની છે તો અરજી ફી આમાં કેટેગરી અને જનરલ ઉમેદવાર માટે અલગ અલગ છે. અરજી ફી ડિમાન્ડ ડ્રાફ્ટ વડે ભરવાની છે. SC, ST અને દિવ્યાંગ ઉમેદવાર માટે અરજી ફી ₹750 છે. આ સિવાયના તમામ ઉમેદવારો માટે અરજી ફી ₹1500 છે. ડિમાન્ડ ડ્રાફ્ટ તો આ ફેવરનો ડિમાન્ડ ડ્રાફ્ટ હોવો જોઈએ. અરજીની કેટલી નકલ જમા કરવાની છે તો તમામ દસ્તાવેજો પ્રમાણપત્રો સાથે અરજીની 5 નકલ જમા કરવાની છે. કઈ કઈ માર્કશીટ જોડવાની છે તો આમાં માર્કશીટની સૂચના આ પ્રમાણે છે. ઉચ્ચતર શિક્ષણ તેની માર્કશીટ જોડવાની થશે, સ્નાતકની માર્કશીટ, તેવી જ રીતે અનુસ્નાતક કક્ષાની માર્કશીટ જોડવાની છે અને જેઓ PhD હોય તો તેની માર્કશીટ જોડવાની થશે. સ્વપ્રમાણિત નકલો તેના માટેની સૂચના પ્રમાણપત્રો તેમજ માર્કશીટ વગેરેની સ્વપ્રમાણિત નકલો જોડવી ફરજિયાત છે, નહીંતર અરજી રદ થશે. બીજું કે આમાં ખોટી વિગત રજૂ કરવામાં આવશે તો પણ અરજી રદ થશે. અરજીપત્રકમાં જગ્યા ઓછી પડે તો એક્સ્ટ્રા પેજ જોડી શકાય છે. જરૂરી અન્ય વિગત સાથેનું ટાઈપિંગ કરેલું પેજ જોડી શકાય છે. લાયકાત માટે નિયત તારીખ તો આમાં લાયકાત માટેની નિયત તારીખ 10/4/2024 છે. ઇન્ટરવ્યૂ માટે TADA તો આમાં ઉમેદવારે સ્વખર્ચે ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહેવાનું રહેશે, કોઈ TADA આપવામાં આવશે નહીં. જેઓ હાલમાં નોકરી કરે છે તો તેના માટે મહત્ત્વની સૂચના તો આવા ઉમેદવારોએ પોતાની કચેરી મારફત અરજી કરવાની રહેશે. તેવી જ રીતે નોકરી કરતા ઉમેદવારોએ નોકરીદાતાનું
NOC પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. હાલના તબક્કે NOC ના મળે તો પછીથી ઇન્ટરવ્યૂ વખતે લઈ જઈ શકાય છે. શૈક્ષણિક અનુભવ MPhil PhDના વર્ષો. MPhil પ્રાપ્ત કરવા માટે લાગેલ સમય અનુભવ તરીકે ગણવામાં આવશે નહીં. PhD પ્રાપ્ત કરવા માટે લાગેલ સમય અનુભવ તરીકે ગણવામાં આવશે નહીં. જેઓ ઓન જોબ હોય અને સાથે PhD કરેલું હોય તો તેમનો શૈક્ષણિક અનુભવ ધ્યાનમાં લેવામાં આવશે. ઇન્ટરવ્યૂની જાણ કઈ રીતે કરવામાં આવશે? તો આમાં અરજી સોર્ટ આઉટ કરવામાં આવશે અને તેના આધારે ઇન્ટરવ્યૂના કોલ લેટર્સ જનરેટ થશે. કોલ લેટર્સ ઉમેદવારને સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટર ID અથવા ઈમેલ માધ્યમથી મોકલવામાં આવશે. તેની જાણ કરવામાં આવશે. નિમણૂક પામેલ ઉમેદવાર માટે પ્રોબેશન સર્વિસ. તો શરૂઆતના 1 વર્ષ માટે પ્રોબેશન સમયગાળો રહેશે.